મારા વાલા બાળકો, હું ધર્મેશ પટેલ પ્રકરણ 1 સંખ્યા પદ્ધતિના 9મા ભાગમાં સ્વાગત તમારું. આજે આપણે સમમેયીકરણ શીખીશું. છેદનું સમમેયીકરણ કરતા શીખીશું. સમમેયીકરણ એટલે અસમમેય પદ આપેલું હોય એને સમમેયમાં ફેરવવું. અસમમેયને સમમેયમાં ફેરવવું એટલે સમમેયીકરણ કર્યું કહેવાય. એક ઉદાહરણ લઈએ. પહેલું ઉદાહરણ, માની લો કે એક રકમ આપી છે 1/2. હવે 1/2 એનો છેદ જુઓ. અસમમેય સંખ્યા છે. વર્ગમૂળ 2 અસમમેય સંખ્યા છે, આપણને ખબર છે. 2નું વર્ગમૂળ મળતું નથી. ચાલો, 1/2 આપણે શું કરવાનું? નીચે વર્ગમૂળ 2 હોય તો ઉપર નીચે વર્ગમૂળ 2 વડે ગુણી દેવાના. ઉપર નીચે ગુણીએ એટલે કિંમતમાં ફેરફાર ના થાય અને આપણું કામ પણ થઈ જાય. વર્ગમૂળ 2 વડે ઉપર નીચે ગુણી દીધા. હવે વર્ગમૂળ 2 ને 1 વડે ગુણીએ તો વર્ગમૂળ 2 થાય. વર્ગમૂળ 2 ને વર્ગમૂળ 2 વડે ગુણીએ એટલે 2 થશે. જોઈ લો છેદ. અહીંયા રકમમાં છેદ કેવો હતો? અસમમેય હતો. જવાબનો છેદ કેવો છે? સમમેય છે. અંશ ગમે તે હોઈ શકે, અંશને આપણે નથી જોવાનું, છેદનું સમમેયીકરણ કરવાનું છે. તો છેદવાળો ભાગ સમમેય થઈ ગયો. બસ આટલું કરવાનું છે. આને આપણે કહીશું સમમેયીકરણ. બીજું એક ઉદાહરણ લઈએ. 3/5. તો 3/5 નીચે વર્ગમૂળ 5 છે તો વર્ગમૂળ 5 વડે ઉપર નીચે ગુણી દઈશું. ઉપર તો 3 અને વર્ગમૂળ 5 એટલે 3 વર્ગમૂળ 5 જ થાય, કારણ કે એક સમમેય એક અસમમેયનો ગુણાકાર કરવા જઈએ તો એમના એમ જ લખાય. 3 વર્ગમૂળ 5, વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5નો ગુણાકાર થશે 5. ત્રીજું, 5/2 વર્ગમૂળમાં 3. 5/2 વર્ગમૂળમાં 3. ચાલો, તો 5/2 વર્ગમૂળમાં 3. નીચે અસમમેય વાળો ભાગ શું છે? તો વર્ગમૂળ 3 છે. તો વર્ગમૂળ 3 વડે ઉપર નીચે ગુણીશું એટલે ઉપર થશે 5 વર્ગમૂળ 3. નીચે શાંતિથી જોઈએ. વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3નો ગુણાકાર 3 અને એ 3નો 2 જોડે ગુણાકાર એટલે 6. 3 દુ 6. આ જવાબ થયો. જુઓ, છેદ બધામાં સમમેય આવે છે. રકમમાં છેદ અસમમેય હોય, રકમમાં છેદ અસમમેય છે, જવાબમાં છેદ સમમેય છે. આને જ આપણે સમમેયીકરણ કર્યું કહીશું. સમમેયીકરણ કર્યું એમ કહેવાય. ચોથું એક ઉદાહરણ જોઈએ. 7/3 વર્ગમૂળમાં 7. ચલો, 7/3 વર્ગમૂળમાં 7. છેદ જોઈ લો. છેદમાં અસમમેય કોણ છે? વર્ગમૂળ 7 છે. તો ઉપર નીચે વર્ગમૂળ 7 વડે ગુણવાના. છેદને જ જોવાનો. ઉપર આવશે 7 વર્ગમૂળ 7. નીચે કેટલા આવશે? 3 અને વર્ગમૂળ 7 ને વર્ગમૂળ 7નો ગુણાકાર 7 એટલે 7 તરી 21 થાય. પણ આપણે શું કરીએ? 3 ને 7, 3 ગુણ્યા 7 જ લખીએ. કેમ આવું કર્યું? 21 લખી શકાય. 21 લખો તો પણ ચાલે. અહીંયા આપણે 6 લખી દીધા હતા. વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 3નો ગુણાકાર 3 અને 3 દુ 6. એવી રીતે વર્ગમૂળ 7 અને વર્ગમૂળ 7નો ગુણાકાર 7.
7 તરી 21 લખાય, પણ એટલા માટે એમ લખ્યું કે આ 7 7 ઉડી જાય છે અને 21 લખો તો 7 તરી 21 એવું લખવું પડે. એટલે જવાબ આવશે વર્ગમૂળ 3/3. પાંચમો દાખલો. હું તમામ પ્રકારની રીતો હું આવરી લઉં છું. 2 વર્ગમૂળ 3 ભાગ્યા વર્ગમૂળમાં 5. તો 2 વર્ગમૂળ 3 ભાગ્યા વર્ગમૂળમાં 5 ઉપર નીચે વર્ગમૂળ 5 વડે ગુણી દઈશું. તો 2 હા વર્ગમૂળ 3 અને વર્ગમૂળ 5નો ગુણાકાર 2 વર્ગમૂળ છે, ગુણાકાર થશે 5 તરી 15, એટલે 2 વર્ગમૂળમાં 15 નીચે વર્ગમૂળ 5 અને વર્ગમૂળ 5નો ગુણાકાર થશે 5. છઠ્ઠું ઉદાહરણ. 3 વર્ગમૂળ 5 ભાગ્યા 5 વર્ગમૂળ 3. ત્રણ વર્ગમૂળ 5 ભાગ્યા 5 વર્ગમૂળ 3. છેદ જુઓ, છેદમાં આ સમય સંખ્યા કઈ છે? તો વર્ગમૂળ 3 છે. તો વર્ગમૂળ 3 હોય તો ઉપર નીચે વર્ગમૂળ 3 વડે ગુણી દઈશું. વર્ગમૂળ 3 વડે ગુણી દઈશું એટલે કેવું આવશે જુઓ. વર્ગમૂળ 5 ને વર્ગમૂળ 3નો ગુણાકાર વર્ગમૂળ 15. વર્ગમૂળ 15 વર્ગમૂળ 15 ગુણ્યા 3 થશે. 3 ગુણ્યા વર્ગમૂળ 15 એટલે 3 વર્ગમૂળ 15. છેદમાં આવશે 5 ગુણ્યા 3. વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3નો ગુણાકાર 3 એટલે 5 ગુણ્યા 3. 3 3 ઉડી જશે એટલે જવાબ આવશે વર્ગમૂળ 15 ભાગ્યા 5. સાતમો દાખલો. આજે આપણે સમમેયીકરણ કરતા શીખીએ છીએ. છેદનું સમમેયીકરણ જ કરવું છે. એક ભાગ્યા 4 ઓછા વર્ગમૂળમાં 7. 1 ભાગ્યા 4 ઓછા વર્ગમૂળમાં 7. એક કામ કરીએ, આવું જ્યારે હોય, જુઓ પહેલાંમાં એકલી સંખ્યા, નીચે કોઈ નિશાની હતી નહીં, નીચે કોઈ દાખલામાં નિશાની નથી. હવે વચ્ચે નિશાની છે તો તમારે શું કરવાનું? માઇનસ છે, પ્લસ મૂકી દઈએ. આનો સમમેયકારક અવયવ કહેવાયા. સમજી લેજો બરાબર શબ્દ. આનો સમમેયકારક અવયવ. સમમેયકારક અવયવ. અહીંયા માઇનસ હોય તો પ્લસ મૂકવાનું, પ્લસ હોય તો માઇનસ મૂકવાનું. શાના વડે ભાગ્યું? અહીંયા માઇનસ હતું, પ્લસ મૂક્યું, એટલું જ પદ ઉપર મૂકવું પડે. તો 4 વત્તા વર્ગમૂળ 7 ઉપર મૂકીશું એટલે ઉપર 1ની જોડે 4 વત્તા વર્ગમૂળ 7નો ગુણાકાર તો 4 વત્તા વર્ગમૂળ 7 જ થશે. નીચે ધ્યાન રાખો. હવે એકવાર માઇનસ એકવાર પ્લસ એટલે 2 કૌંસ કરતા હતા. એકવાર માઇનસ એકવાર પ્લસ એટલે 2 કૌંસ કરતા હતા. એકવાર માઇનસ અને એકવાર પ્લસ એટલે 2 કૌંસ કરાય. ખાલી નિશાની જ બદલાતી હોય તો 2 કૌંસ આવે. તો એક 4નો વર્ગ આવે, એક વર્ગમૂળ 7નો વર્ગ આવે. આપણે ડાયરેક્ટ લખી દઈએ છીએ. હવે સારું, આ દાખલા પૂરતું આપણે લખીએ તો વર્ગમૂળ કૌંસમાં 4નો વર્ગ, કૌંસમાં વર્ગમૂળ 7નો વર્ગ, એવું કરીએ. ચાલો, આ 4નો વર્ગ, આ વર્ગમૂળ 7નો વર્ગ. આ સ્ટેપ લખવું જરૂરી નથી. ઉપર 4 વત્તા વર્ગમૂળમાં 7, નીચે 4નો વર્ગ 16, વર્ગમૂળ 7નો વર્ગ 7 એટલે 4 વત્તા વર્ગમૂળ 7, નીચે 16માંથી 7 કાઢીએ તો 9 આવશે. બસ આ દાખલાનો જવાબ.
એટલું યાદ રાખવાનું, નિશાનીવાળો ભાગ નીચે હોય તો નીચે જે નિશાની હોય એના કરતાં વચ્ચેની નિશાની બદલીને બાજુમાં મૂકવાની. એક ઉદાહરણ જોઈએ. 5 ભાગ્યા 2 વત્તા વર્ગમૂળમાં 3. ચાલો, 5 ભાગ્યા 2 વત્તા વર્ગમૂળમાં 3. નીચે નિશાની જુઓ પ્લસ છે તો માઇનસ વડે ગુણવાના, ઉપર નીચે ગુણવાના, એટલે ઉપર 5. જુઓ 5 પછી આ કૌંસમાં મૂકવું પડશે. આ ધ્યાન રાખજો. ઉપર સંખ્યા વધતી હોય, અહીંયા 1 હતો એટલે કોઈ પ્રશ્ન નહોતો, પણ 5 છે એટલે કૌંસમાં પેલું મૂકવું પડે, 2 - વર્ગમૂળ 3. ચલો નીચે હવે ડાયરેક્ટ કરીએ. જુઓ નિશાની જ જુદી છે એટલે 2 કૌંસ આવે આમ તો, એટલે 2નો વર્ગ કેટલો? તો 4. આનો વર્ગ 4, વર્ગમૂળ 3નો વર્ગ 3, વચ્ચે મૂકવાના માઇનસ. હવે 5 2 - વર્ગમૂળમાં 3 ભાગ્યા 4માંથી 3 જાય તો 1, એટલે 5 કૌંસમાં 2 - વર્ગમૂળમાં 3. આવું લખી શકાય. એક દાખલો જોઈ લઈએ વચ્ચે. 9મો દાખલો. બે ભાગ્યા વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 3 આવું હોય. ચાલો તો 2 ભાગ્યા વર્ગમૂળ 5 ઓછા વર્ગમૂળ 3 ઉપર નીચે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3 વડે ગુણી દઈએ. જોઈ લઈએ. 2ના કૌંસમાં આ મૂકી દઈએ. વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળમાં 3, નીચે વર્ગમૂળ 5નો વર્ગ 5, વર્ગમૂળ 3નો વર્ગ 3, એટલે 5માંથી 3 જાય તો 2 આવશે. મૂકીએ વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3. હું તમામ પ્રકારના દાખલા આવરી લઉં છું. 5માંથી 3 જાય તો 2, 2 જતા રહેશે, એટલે વર્ગમૂળ 5 વત્તા વર્ગમૂળ 3. આ પ્રકારનો જવાબ આવશે. આ આપણે કર્યું છેદનું સમમેયીકરણ. તો છેદનું સમમેયીકરણ કરવું હોય તો નીચે આવા વર્ગમૂળવાળા જ પદ હોય, નિશાની ના હોય તો જે વર્ગમૂળ હોય એના વડે જ ઉપર નીચે ગુણવાનું, અને નિશાનીવાળો ભાગ હોય પ્લસ કે માઇનસ જે હોય તો નિશાની બદલીને બાજુમાં મૂકવાની, વચ્ચેની નિશાની બદલવાની, આગળનાની નિશાની નહીં બદલવાની. આગળ -4 હોય તો -4 જ રહેવા દેવાના. જોઈએ એક દાખલો એવો. ચાલો આગળ જોઈએ. દસમું ઉદાહરણ. 1 ભાગ્યા -3 માઇનસ વર્ગમૂળમાં 2 આવું હોય. જો બંને માઇનસ છે એટલે 1 ભાગ્યા -3 માઇનસ વર્ગમૂળમાં 2. મેં તમને કહ્યું એ પ્રમાણે -3 માઇનસ વર્ગમૂળ, વચ્ચેનું માઇનસ છે પ્લસ કરવું પડે, તો -3 પ્લસ વર્ગમૂળ 2. વચ્ચેની નિશાની બદલવાની, પ્લસ હોય તો માઇનસ અહીં લખવાનું, માઇનસ. આગળની નિશાનીમાં કોઈ ફેરફાર નહીં કરવાનો. ઉપર તો એમના એમ જેવું નીચે લખ્યું એવું જ. હવે એક જોડે ગુણવાનું છે એટલે એમના એમ રહેશે. -3 વત્તા વર્ગમૂળમાં 2 જ રહેશે. નીચે -3નો વર્ગ એટલે 9, અને વર્ગમૂળ 2નો વર્ગ એટલે 2. વચ્ચે માઇનસ તો ફાઇનલ જ છે. ટૂંકમાં આનો વર્ગ કરવાનો, પણ એ તો ધન જ હોય. વર્ગમૂળ 2નો વર્ગ 2 અને વચ્ચે માઇનસ લખીએ છીએ. તો -3 વત્તા વર્ગમૂળમાં 2 ભાગ્યા 9માંથી 2 જાય તો 7. 11 નંબરનો દાખલો. 11 નંબર.
એક માઇનસવાળું જ ઉદાહરણ લઈ લઈએ. 5 ભાગ્યા -2 પ્લસ વર્ગમૂળમાં 5. ચલો તો 5 ભાગ્યા -2 વત્તા વર્ગમૂળમાં 5 આપણે શાના વડે ગુણીશું? તો -2 માઇનસ વર્ગમૂળ 5 વડે ગુણીશું. અહીં આવશે -2 માઇનસ વર્ગમૂળ 5. તો 5ના કૌંસમાં -2 માઇનસ વર્ગમૂળમાં 5 નીચે ઉપર તો જુઓ 5ના કૌંસમાં મૂકી દીધું. નીચે -2નો વર્ગ એટલે 4 કહેવાય અને માઇનસ વર્ગમૂળ 5નો વર્ગ એટલે 5 કહેવાય. હવે 4માંથી 5 એટલે કેટલા? તો -1. હવે -1 નીચે રખાય નહીં, તો કાં તો આ માઇનસ ઉપર મૂકી દેવાનું, કાં તો આ માઇનસ અંદર ગુણી દેવાનું. આપણે ગુણી દઈએ, અંદર સહેલું રહેશે. અહીંયા -5 લખીને આ લખો તો ચાલે, પણ 5 કૌંસમાં આ બંનેની નિશાની બદલી દઈએ. -1 હોય એટલે ઉપર બંનેની નિશાની બદલી દો. કાં તો આ બંનેની બદલો, કાં તો આની એકલાની બદલો. બેમાંથી કોઈ પણ રસ્તો કરી શકાય. ચલો આ બંનેની બદલીએ એટલે 2, આની બદલીએ તો વત્તા વર્ગમૂળમાં 5. ધ્યાન રાખવાનું. 12 નંબરનો દાખલો. 3 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં 3 ઓછા વર્ગમૂળમાં 5. 3 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં 3 ઓછા વર્ગમૂળમાં 5. ચાલો તો 3 વત્તા વર્ગમૂળમાં 5 છેદમાં 3 ઓછા વર્ગમૂળમાં 5. હવે ધ્યાનથી જુઓ, 3 ઓછા વર્ગમૂળમાં 5 નીચે છે, નીચેનું. ઉપરના આપણે લક્ષમાં લેતા નથી, નીચેનું જ લક્ષમાં લેવાનું. જ્યારે સમમેયકારક અવયવ બાજુમાં, આનો સમમેયકારક અવયવ આ કહેવાય, આનો સમમેયકારક અવયવ આ કહેવાય. નિશાની બદલો એટલે સમમેયકારક અવયવ. ચાલો અહીંયા નિશાની બદલીએ તો 3 વત્તા વર્ગમૂળમાં 5. તો અહીંયા જે લખ્યું નીચે એ જ ઉપર લખાય. જોજો એવું ના કરતા આ માઇનસ છે એટલે પ્લસ ને આ પ્લસ એટલે માઇનસ, આ માઇનસ છે એટલે આ પ્લસ ને એનું એ ઉપર. આ 3 વત્તા વર્ગમૂળ 5 ને 3 વત્તા વર્ગમૂળ 5. જુઓ આ 3 વત્તા વર્ગમૂળ 5 અને 3 વત્તા વર્ગમૂળ 5 એટલે 3 વત્તા વર્ગમૂળ 5નો વર્ગ કહેવાય. આવું કહેવાય, આમ કહેવાય. એકનું એક વસ્તુ બે વાર. આને એવું પણ લખી શકાય 3ના કૌંસમાં 3 વત્તા વર્ગમૂળ 5 અને વત્તા વર્ગમૂળ 5ના કૌંસમાં 3. આના કૌંસમાં આ ભાગ, આના કૌંસ, એવી રીતે ગણી શકાય. તમે ગણી શકો છો. મેં વળી કૌંસનો વર્ગ લખ્યો, બે એનું એ જ હતું. એટલે નીચે તો જુઓ નિશાની જુદી છે, નીચે નિશાની જુદી હશે જ, કારણ કે તમે મૂકી હશે. ચલો 3નો વર્ગ લખીશું 9, વર્ગમૂળ 5નો વર્ગ 5 લખીશું. હવે આનું વિસ્તરણ કરવું પડશે કૌંસના વર્ગનું. કૌંસના વર્ગનું વિસ્તરણ કરવું હોય તો એક વાતનું ધ્યાન રાખવાનું, પહેલાં 3નો વર્ગ લખી દેવાનો એટલે 9. જોજો બરાબર, 3નો વર્ગ 9. પછી વર્ગમૂળ 5નો વર્ગ કેટલો? તો 5 છેલ્લે મૂકી દઈએ. 3નો વર્ગ 9, વર્ગમૂળ 5નો વર્ગ 5. આ હંમેશ માટે વત્તા હોય, અહીં ગમે તે નિશાની હોય, આ હંમેશ માટે વત્તા. હવે આ બધું ગુણી દેવાનું. જો બધું જ આ જેટલું દેખાય એટલું ગુણી દેવાનું. તો 2નો 3 જોડે ગુણાકાર 6, વર્ગમૂળ 5 તો એમને એમ રહેશે, અસમય છે એટલે. તો 3 દુ 6 વર્ગમૂળ 5, વચ્ચે આવશે પ્લસ. નીચે 9માંથી 5 જાય તો કેટલા? તો 4. ચલો 9 અને 5 કેટલા? તો 9 ને 5 16, 9 ને 5 14, સોરી, 9 અને 5 14 વત્તા 6 વર્ગમૂળ 5, નીચે 4. હવે તમે જુઓ, ધારીને જુઓ, દરેકને 2 વડે ભગાય એવું છે. અહીં ઉડાડવાનું નહીં હો, 4 અહીં ઉડતો હોય તો ન ઉડાડાય, અહીં ઉડતો હોય તો ન ઉડાડાય. આ વચ્ચે વત્તા છે એટલે તો આવું કરી શકાય. પણ દરેકને કેટલા વડે ભગાય એવો છે? જુઓ, 14ને 2 વડે ભગાય, 6ને પણ 2 વડે ભગાય, 4ને પણ 2 વડે, દરેકને 2 વડે ભગાય એવા છે તો ભાગી દઈએ. ચલો આને 2 વડે ભાગી દઈએ તો કેટલા આવશે? 7.
આને 2 વડે ભાગી દઈએ તો 3 વર્ગમૂળમાં 5, આને 2 વડે ભાગી દઈએ તો 2. હા, દરેકને 4 વડે ભગાતા હોય તો 4 વડે પણ ભાગી દેવાય, આને 4 વડે ભગાતા હોય તો ભાગી દેવાય, આને 4 વડે ભગાતો, આને 4 વડે ભાગો તો 1 આવે, પછી નીચે 1 લખવાની કોઈ જરૂર હોતી નથી. અને ઘણા શું કરે, આમાંથી 2 સામાન્ય કાઢે. જુઓ તો 2 સામાન્ય કાઢે એટલે 2 દુ 4, જવાબ એ જ આવે. 13મો દાખલો બીજો ગણીએ. આવો એક બીજો દાખલો જોઈએ. 4 વર્ગમૂળ 3 વત્તા 5 વર્ગમૂળ 2 છેદમાં 4 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળ 2. આ ધ્યાન રાખજો, આ બેનો ગુણાકાર કર્યો, પ્લસ પ્લસ હતું, એક જ સરખું હતું એટલે કૌંસનો વર્ગ કર્યો. કૌંસના વર્ગના વિસ્તરણમાં ધ્યાન રાખવાનું, 3નો વર્ગ થાય 9, વર્ગમૂળ 5નો વર્ગ 5, અને આ બધું ગુણી દેવાનું. ચલો, 4 વર્ગમૂળ 3 વત્તા 5 વર્ગમૂળ 2 અને 4 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળ 2 લખીએ આપણે. 4 વર્ગમૂળ 3 વત્તા 5 વર્ગમૂળ 2 છેદમાં 4 વર્ગમૂળ 3 વત્તા 3 વર્ગમૂળ 2. શાના વડે ગુણીશું? તો નીચેનાનું સમયકારક અવયવ લખીએ. પ્લસ છે, માઇનસ મૂકી દઉં છું. ઉપર એનું એ જ, જેવું નીચે એવું ઉપર. ચાલો, બરાબર, શાંતિથી જોઈએ. 4 વર્ગમૂળ 3ના જો અલગ અલગ છે તો એક કામ કરીએ, આ બંનેનો ગુણાકાર જ કરવો છે. ઉપરના બેનો આપણે વિસ્તરણમાં જોઈ ચૂક્યા છીએ કે અલગ દેખાય એટલે પહેલાંના કૌંસમાં આખો ભાગ, તો લખી દઉં 4 વર્ગમૂળ 3 એના કૌંસમાં 4 વર્ગમૂળ 3 ઓછા 3 વર્ગમૂળ 2. આગળનો વિડીયો જોયો હશે તો આ દાખલાઓમાં તકલીફ જરાય નહીં પડે, નહીં તો આ તકલીફ રહેવાની જ. વત્તા 5 વર્ગમૂળ 2 કૌંસમાં 4 વર્ગમૂળ 3 ઓછા 3 વર્ગમૂળ 2. નીચે 4 વર્ગમૂળ 3, જુઓ એક પ્લસ ને એક માઇનસ એટલે કૌંસનો વર્ગ ઓછા કૌંસનો વર્ગ. આગળ ક્યાંય કૌંસના વર્ગ નહોતા કર્યા, એક જ દાખલામાં કર્યો, તો આમાં લખીને બતાવ્યું. 4 વર્ગમૂળ 3નો વર્ગ કહેવાય, આ 3 વર્ગમૂળ 2નો વર્ગ કહેવાય. હવે વિસ્તરણને આગળ લઈ જઈએ. 4 વર્ગમૂળ 3નો 4 વર્ગમૂળ 3 જોડે ગુણાકાર, તો 4 ચોક 16 અને વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 3નો ગુણાકાર 3 એટલે 16 ગુણ્યા 3 48 થશે. 4 વર્ગમૂળ 3નો 3 વર્ગમૂળ 2 જોડે ગુણાકાર, વચ્ચે માઇનસ છે તો મૂકી દઈએ, એટલે 4 તરી 12 થશે. અને વર્ગમૂળ 3નો વર્ગમૂળ 2નો ગુણાકાર વર્ગમૂળ 6 થાય, 3 દુ 6 એટલે 4 તરી 12 વર્ગમૂળમાં 6 વત્તા, ચલો 5 વર્ગમૂળ 2 અને 4 વર્ગમૂળ 3, તો 5 ચોક 20 અને વર્ગમૂળ 2 વર્ગમૂળ 3નો ગુણાકાર વર્ગમૂળ 6, તો 5 ચોક 20 વર્ગમૂળમાં 6. અહીંયા જોઈએ માઇનસ 5 વર્ગમૂળ 2 3 વર્ગમૂળ 2 એટલે 5 તરી, જો વચ્ચે માઇનસ હોય તો અંદર નિશાની બદલાય, ધ્યાન રાખવાનું, પણ પ્લસ છે એટલે નહીં બદલાય. 5 તરી 15 અને વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2નો ગુણાકાર 2 એટલે 15 દુ 30. ફરીથી એકવાર 4 વર્ગમૂળ 3 ને 4 વર્ગમૂળ 3નો ગુણાકાર, 4 ચોક 16, વર્ગમૂળ 3નો ગુણાકાર 3 એટલે 16 તરી 48. 4 વર્ગમૂળ 3 ને 3 વર્ગમૂળ 2 માટે 4 તરી 12, વર્ગમૂળ 3 ને વર્ગમૂળ 2નો ગુણાકાર વર્ગમૂળ 6. અહીંયા 5 ચોક 20, વર્ગમૂળ 2 વર્ગમૂળ 3નો ગુણાકાર વર્ગમૂળ 6, અને અહીંયા 5 તરી 15 અને વર્ગમૂળ 2 અને વર્ગમૂળ 2 ગુણાકારનો 2 એટલે 15 દુ 30. નીચે 4 વર્ગમૂળ 3નો વર્ગ એટલે 4નો વર્ગ 16
વર્ગમૂળ 3નો વર્ગ 3 એટલે 16 તરી 48, 3નો વર્ગ 9, વર્ગમૂળ 2નો વર્ગ 2 એટલે 9 દુ 18 થશે. 48માંથી 30 કાઢીએ, 48માંથી 30 જાય તો 8માંથી 0 જાય તો 8. સજાતીય પદો પહેલું ને છેલ્લું છે જુઓ. 8માંથી 0 જાય તો 8, 4માંથી 3 જાય તો 1 એટલે 18. અહીંયા જુઓ 20 વર્ગમૂળ 6 અને 12 વર્ગમૂળ 6 સજાતીય પદો છે. એક પ્લસ અને માઇનસ એટલે બાદબાકી થાય. 20માંથી 12 જાય તો 8 આવશે એટલે 8 વર્ગમૂળ 6 થશે. 48માંથી 18 કાઢીએ તો 0, 4માંથી 1 જાય તો 3. જુઓ દરેકને કેટલા વડે ભગાય એવું છે? 2 વડે ભગાય એવું છે. આને 2 વડે, આને 2 વડે, આને 2 વડે. બીજી કોઈ સંખ્યા વડે ભગાય એવું નથી. જો આને 3 વડે ભગાય, આને 3 વડે ભગાય, પણ આને 3 વડે ભગાતું નથી એટલે આને 2 વડે ભાગો તો 9 થશે. આને 2 વડે ભાગો તો 4 વર્ગમૂળ 6 થશે. જોજો આને જ ભાગવાનો, આને નહીં, 6ને નહીં ભાગવાના. આને 2 વડે ભાગો તો 15 આવશે. હવે પ્રેક્ટિસ માટેના થોડા દાખલા લખી દઈએ. ચાલો પહેલો દાખલો, પ્રેક્ટિસ માટેનો પહેલો દાખલો. પ્રેક્ટિસના પહેલા દાખલામાં ત્રણ ભાગ્યા વર્ગમૂળ 15 એનો જવાબ થશે વર્ગમૂળમાં 15 ભાગ્યા 5. વર્ગમૂળમાં 11 ઓછા 1 એનો જવાબ થશે વર્ગમૂળમાં 11 વત્તા 1 ભાગ્યા 10. આનો જવાબ થશે વર્ગમૂળમાં 14 વત્તા વર્ગમૂળમાં 7 ભાગ્યા 7. 1 ભાગ્યા વર્ગમૂળમાં 5 ઓછા વર્ગમૂળમાં 3 એનો જવાબ થશે વર્ગમૂળમાં 5 વત્તા વર્ગમૂળમાં 3 ભાગ્યા 2. પાંચમો દાખલો, 4 ભાગ્યા વર્ગમૂળ 10 વત્તા વર્ગમૂળ 6 એનો જવાબ થશે વર્ગમૂળમાં 10 ઓછા વર્ગમૂળમાં 6. છઠ્ઠો દાખલો, 18 ભાગ્યા 3 વર્ગમૂળ 2 ઓછા 2 વર્ગમૂળ 3 એનો જવાબ થશે 3 કૌંસમાં 3 વર્ગમૂળ 2 વત્તા 2 વર્ગમૂળ 3. સાતમો દાખલો, 1 ભાગ્યા 7 માઇનસ 4 વર્ગમૂળ 3 જવાબ થશે 7 વત્તા 4 વર્ગમૂળ 3. આઠમો દાખલો, 3 વત્તા 2 વર્ગમૂળ 2 ભાગ્યા 3 ઓછા 2 વર્ગમૂળ 2 જવાબ આવશે 17 વત્તા 12 વર્ગમૂળમાં 2. આ આઠમો દાખલો. હજી એક દાખલો 9મો અહીં લખી દઉં છું.
9મો દાખલો, હોમવર્કનો 9મો દાખલો. 5 ઓછા 2 વર્ગમૂળ 6 છેદમાં 5 વત્તા 2 વર્ગમૂળ 6. એનો જવાબ આવશે 49 માઇનસ 20 વર્ગમૂળમાં 6, 20 વર્ગમૂળમાં 6. અને છેલ્લો એક 10મો દાખલો લખી લઈએ. 10મો દાખલો આ પ્રમાણે છે. 2 વર્ગમૂળ 6 ઓછા વર્ગમૂળ 5 છેદમાં 3 વર્ગમૂળ 5 ઓછા 2 વર્ગમૂળ 6. તો આનો જવાબ થશે, આનો જવાબ 9 વત્તા 4 વર્ગમૂળમાં 30, 9 વત્તા 4 વર્ગમૂળમાં 30 ભાગ્યા 21. આ 10 દાખલાની પ્રેક્ટિસ કરી લેવાની પરીક્ષા માટે બહુ જ અગત્યની રીત. એક દાખલો પરીક્ષામાં હોય જ, સમીકરણનો એક દાખલો પરીક્ષામાં હોય જ, કરવાનો રહેશે જ. એટલે બરાબર તૈયારી કરી નાખવાની. સમીકરણ આવડવું જોઈએ. સમીકરણ 10મા ધોરણ માટે પણ ખૂબ અગત્યનું છે. તો ફરીથી મળીશું. બાય બાળકો.